નમસ્તે. છેલ્લા લેક્ચરમાં આપણે મનોવલણ અને પૂર્વગ્રહની થોડીક બાબતને છે એ તપાસવા અથવા તો ચકાસણી કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો કે જેના દ્વારા છે એ આપણે શીખી શકીએ અથવા તો સમજી શકીએ કે આ ચેપ્ટરની અંદર મનોવલણ શું છે, પૂર્વગ્રહ શું છે અને એનું આપણા જીવનની અંદર શું મહત્ત્વ છે, મનોવિજ્ઞાનની અંદર શું મહત્ત્વ છે, એના અભ્યાસનો શું મહત્ત્વ છે અને માનવીની અંદર એ કઈ રીતે આપણે એને સમજી શકીએ એની થોડી એવી વાત છે એ આપણે ગયા લેક્ચરમાં કરી હતી. જો આપણી બૌદ્ધિક શક્તિને સમજવા, આપણીને પણ કોઈ પણ વ્યક્તિની બુદ્ધિને સમજવા આ વસ્તુ સમજવી સૌથી જરૂરી છે. હું તો એમ કહીશ કે ભાઈ જે આપણી જે માઇન્ડનું આખું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરને સમજવા, એનો બેઝ એને સમજવા માટે છે, એનો પાયાનો એક ભાગ એટલે મનોવલણ અને પૂર્વગ્રહ છે. માનવીના આખા વર્તનની રચના કરતું એટલે મનોવલણ એ આખી રચના કરતું એક પરિબળ છે એમ કહી શકાય. આપણે વર્તન આપણા મનોવલણ અને પૂર્વગ્રહના આધારે કરીએ. પૂર્વગ્રહ તો ચાલો મનોવલણ આપણે મેઇન ગણીએ, મનોવલણના આધારે પૂર્વગ્રહની રચના થાય. પણ અહીંયા આપણે મનોવલણની વાત કરવાની છે. દુનિયાની અંદર જેટલા પણ વિચાર છે ને એ બધા મનોવલણ છે, એને આપણે એવું સમજી શકીએ. પણ અહીંયા તો આપણે મનોવલણને છે એ સમજવા માટે મનના એવા વલણો, અને જો એને તમે અર્થ અલગ પાડો ને તો એનો અર્થ નીકળે. મનોવલણ, મનના વલણો, માનસિક વલણો. વલણ તો આપણે ખબર છે, અલગ અલગ આપણા જે જોવાના જે દ્રષ્ટિબિંદુ છે એ. પરંતુ આજે આપણે આ લેક્ચરની અંદર મનોવલણનો અર્થ કેવો, તો મનોવલણનો અર્થ વૈજ્ઞાનિક સ્વરૂપની અંદર સમજવા માટેનો પ્રયત્ન છે એ કરવાનો છે, અને એને આપણે છે એ સમજશું. એની અંદર ખાસ કરીને મનોવલણ શું છે, તો મનોવલણ એ માનવ વર્તનને દિશા આપનારું મહત્વનું પરિબળ છે. એક બાજુ છે એ આપણો જે આર્મીનો કોઈ સૈનિક છે, આર્મી ઓફિસર, એને રાખો એટલી જ ઉંમરનો. તમને એમ લાગતું હોય તો હજી થોડુંક સેમ કરું છું, તો એ જ નામનો, એ જ ધર્મનો એક વ્યક્તિ કે જે આતંકવાદી છે, તો કોઈ મોટો ગુનેગાર છે, એ બંનેને આપણે સાથે મૂકી અને હવે એવું કહેવામાં આવે કે ભાઈ સામેવાળું સામે છે એવી વસ્તુ છે કે જે રેડ બટન છે એને તમે દબાવો તો લગભગ દેશમાં ઘણી જગ્યાએ બ્લાસ્ટ થશે. પણ એની સામે તમને એટલું ધન આપવામાં આવશે, એટલું સોનું આપવામાં આવશે કે તમારી 7 પેઢી પણ અઢળક વાપરે ને તો પૂરા ન થાય. એને ચોક્કસ 100% આપવાનું જ છે. તો દેશની આન બાન અને શાન માટે છે એ જે સૈનિક હશે એ કામ ક્યારેય નહીં કરે. હા, સ્વાભાવિક છે, તમારા મનની અંદર વિચાર હોય કે એવું ન હશે, એવા તો ઘણા બધા પૈસા હાટું હોય, પણ ઘણા આવા પણ છે. અને એવા વ્યક્તિના ઉદાહરણો પાર વગરના છે. હા, અત્યારે આપણે જે સૈનિકો છે એવા વ્યક્તિઓ, એના ઉદાહરણ આપણે ખબર ન હોય એ વ્યક્તિના, પણ ભગતસિંહ જેવા કેટલા વ્યક્તિઓ ભારતની અંદર થઈ ગયા. વિચાર કરો તમે, એની યુવાનિયામાં નાખી દીધી. નકર આપણે યુવાન થાય તો આપણે શું શોખ હોય, એ મોબાઈલ આપણી પાસે હોવો જોઈએ, સારામાં સારી બાઇક હોવી જોઈએ, સારામાં સારું ઘર હોવું જોઈએ, મોજ શોખ બધા હોવા જોઈએ, બ્રાન્ડેડ વસ્તુઓ હોવી જોઈએ, મૂવી જોવા જાવું, ફરવા જાવું, ફોટોગ્રાફી કરવી, આ બધા શોખ હોય. અને એ વ્યક્તિ શું એને નહોતું? એની પાસે બધું છે ને મળે જ, પણ છતાં દેશ માટે હસ્તે મોટે
ફાંસીએ ચડ્યા. આ શબ્દ બહુ અઘરો છે. એના મનોવલણો કેવા છે તમે વિચારો. હસતે મોઢે ફાંસીએ ચડ્યા. ઇન્કલાબ જિંદાબાદ કરતા કરતા એ પોતે ફાંસીએ ચડ્યા. પોઝિટિવ થિંકિંગ મનોવલણ જોવો એને. આજે આપણે છે એ મોટિવેશન સ્પીકરને સાંભળતા આપણને બહુ મજા આવે. એમ ઘડીક તો જુસ્સો ચડી જાય કે ભાઈ આ વખતે તો 12માની અંદર તો આમ રેકોર્ડ બ્રેક સારામાં સારું બનીને સારામાં સારી નોકરી કરીને બહુ મોટું માણસ બનવાનું. જ્યારે તમે છે એ કોઈ જ્ઞાનવત્સલ સ્વામી છે એના જેવા જે મોટિવેશન સ્પીકર છે એને સાંભળતા હોય ત્યારે તમારી અંદર એક ઉર્જા પેદા થાય. આ મનોવલણ છે, વ્યક્તિને જોવાનો નજરિયો. ટૂંકમાં વ્યક્તિ છે એ માનવી છે એ પોતાના જીવનની અંદર સુસમાયોજન, જેવું વાતાવરણ છે, જેવી પરિસ્થિતિ છે, જેવી પ્રક્રિયા છે, એ રીતે કેમ રહેવું એવી સમજ પૂરું પાડે એ મનોવલણ. હવે આપણે છે એ મનોવિજ્ઞાન આપણે મનોવલણનો અર્થ સૂચવતા જણાવે છે કે મનોવલણનો અર્થ આપણે આપે છે કે મનોવલણ એ બી કુપુસ્વામી આપને કહે છે કે મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાનું સુસંગત વસ્તુ. એક્ઝામ્પલ તરીકે વિશ્વની અંદર આપણે જે વસ્તુને સ્પર્શી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, એ બધું વસ્તુમાં આવશે. વિશ્વમાં જેટલા પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને આપણે છે એ વ્યક્તિત્વ રૂપે લઈએ. અને પરિસ્થિતિ, આ વસ્તુ અને વ્યક્તિ દ્વારા જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ પરિસ્થિતિ. ઉદાહરણ તરીકે આપણે છે કોઈ આગળ 10 લાખ રૂપિયા લીધા છે કોઈ વ્યક્તિએ, અથવા 50 લાખ રૂપિયા લીધા છે તો એ વસ્તુ થઈ. કોઈ વ્યક્તિ પાસે લીધી છે તો એ વ્યક્તિ થયો. પરંતુ હવે એવી પરિસ્થિતિ આવી છે, એનો ધંધો આપણો ચોપટ થયો અને આપણી પાસે એ પૈસા દેવા માટેના માગણી કરવામાં આવે છે કે તમે પૈસા હવે ચૂકવી દો. ત્યારે એ આપણી પરિસ્થિતિ ઊભી થાય છે. કોઈ આપણો ખાસ મિત્ર છે પણ આપણે એટલી ખતરનાક જરૂર પડી પૈસાની, અને એ વ્યક્તિ પાસે પૈસા છે, આપણે ખબર છે ને આપણો ખાસ મિત્ર છે, તો એ વ્યક્તિ થયો, પૈસાની જરૂરિયાત એ વસ્તુ થઈ. અને પરિસ્થિતિ શું, આપણે પૈસાની જરૂર છે ને આપણી પાસે એની પાસે માગીએ, અને જરૂર છે ત્યારે તમારું જ્યારે એને હેલ્પ ન કરી ત્યારે એની પ્રત્યે તમારું મનોવલણ બંધાઈ જશે કે આ વ્યક્તિ જ્યારે જરૂર હોય ત્યારે કોઈ કામનું નથી. આ મનોવલણને સમજવાનું છે. ચોખ્ખું ઉદાહરણ તમારી પાસે. આમ હું તમને એટલા માટે ઉદાહરણ આપ્યું કારણ કે અંદર વસ્તુ પણ આવી ગઈ, વ્યક્તિ પણ આવી ગઈ, અને એના દ્વારા પરિસ્થિતિનું નિર્માણ એ પણ આવી ગયું. અને એ પ્રતિક્રિયાના આધારે આપણે સુસંગત, આપણને એણે હેલ્પ ન કરી ખરા સમય, એટલે આપણે સમજ્યા કે ભાઈ એ વ્યક્તિ માત્ર બોલીનો સારો છે, કામનો નથી. સુસંગત થાશું આપણે કે ક્યાં કઈ રીતે કેમ રહેવું. ઘરની અંદર પૈસાની તંગી છે તો વ્યક્તિ કરકસરપૂર્વક એ પૈસાને વાપરશે. સુસંગત થયો, પરિસ્થિતિને મનોવલણ બદલ્યું. ત્યારબાદ સંપાદિત, અમુક પરિસ્થિતિ શીખેલી પણ હોય. તમને સ્કૂલની અંદર, ઘરની અંદર તમને અવનવા સંસ્કારો આપવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે. વ્યક્તિનું મનોવલણ ત્યારે બને છે. આપણને સ્કૂલમાં ઘણી વખત અથવા કોઈ તમને ખીજાતું હોય ને ત્યારે કહેતા કે ભાઈ આના તો ઘરના લક્ષણ છે. આવો શબ્દ તમે સાંભળતા હશો, કોકને કહેતા સાંભળતા હશો. શા માટે ઘરના લક્ષણ? કારણ કે વ્યક્તિ પોતે જે છે ને એના મનોવલણો છે એ એના ઘરના આધારે બંધાણા હોય. ઘરની જે પરિસ્થિતિ હોય ને એની સીધી અસર બાળક ઉપર પડી હોય, અને બાળકે શીખ્યું હોય, બાળકને શીખવાડ્યું હોય કે આમ કરાય, આમ ન કરાય. ચોરનો છોકરો ચોરી કરીને લાવે તો ચોર એને એમ જ કે નહીં વાહ શાબાશ. અને તમે ચોરી કરીને તમારા પપ્પાને કહો કે હું આ દુકાને બેઠો હતો તો મેં એટલા એના દુકાનમાંથી 500 રૂપિયા ચોરીને લાવ્યો, લ્યો પપ્પા મોજ કરો. પછી કેવો તમારી સાથે પ્રતિક્રિયા થાય એ જોજો. બરાબર ને? તો એ મનોવલણ છે, અને એ મનોવલણની પરિસ્થિતિ છે, અને એની સમજૂતી આપણે અહીંયા લઈ રહ્યા છીએ.
ત્યારબાદ બીજી વ્યાખ્યા પણ છે, ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વ્યક્તિની માનસિક, હજી આમાં એક શબ્દ રહી ગયો આપણે આગળનામાં, કે મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે. એટલે કે આવેગયુક્ત, એની અંદર વ્યક્તિના આવેગ પણ હોય. વ્યક્તિ એ જે પરિસ્થિતિ છે એના પ્રત્યે છે, એ કઈ પરિસ્થિતિમાં રહે છે અને પરિસ્થિતિની અંદર પોતે આવેગ, ઉદાહરણ તરીકે વ્યક્તિ દુઃખનો આવેગ હોય, સુખનો આવેગ હોય, આનંદનો આવેગ હોય, ઉલ્લાસનો આવેગ હોય, ક્રોધનો આવેગ હોય, આ બધા આવેગો છે. અને આ આવેગોની પૂર્વવૃત્તિ, એટલે કે એ આવેગો આવવાના હોય એની પહેલાની પૂર્વવૃત્તિ છે. એક્ઝામ્પલ તરીકે, મનુષ્ય સાપથી ડરે છે, તો એ સાપથી ડરવું એનો મનોવલણ છે કે ભાઈ એનાથી નુકસાન થાય છે, તો એ સાપથી ડરવું એ એનું મનોવલણ થયું. અને જ્યારે સાપ આવશે ત્યારે વ્યક્તિના મનની અંદર ડર ઊભો થશે. આ ડર જે ઊભો થયો છે એ શું છે? તો કે આવેગયુક્ત પ્રવૃત્તિ. એવી રીતના ઓલપોટ પણ આપણે એ જ આપે છે કે ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વ્યક્તિની માનસિક અને ચેતકીય તત્પરતા, એટલે મનોવલણ. વ્યક્તિની અંદર રૂઢ ખ્યાલ બંધાઈ જશે. જે પરિસ્થિતિની અંદર, જે વાતાવરણની અંદર તે રહેશે, એ ખ્યાલ એના મનની અંદર બંધાશે. એટલા માટે આપણે કહેવત છે ને, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. વ્યક્તિ જેવું સમજે છે એવું એના મનની અંદર છે, એ વિચાર પ્રગટ થાય છે. ઉદાહરણ તરીકે આ કેવું છે કે એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિને સાપથી ડર લાગે છે, એટલે પછી અંધારામાં દોરડું પડ્યું છે ને તો એ જ વ્યક્તિને એ સાપ જ લાગશે કે એ સાપ જ છે, કારણ કે મનની અંદર એ ડર છે. આમ આ માનસિક પ્રક્રિયા એટલે મનોવલણ. વ્યક્તિની અંદર એક આખો બેઝ બંધાઈ જાય એના મનની અંદર કે બસ આ જ પરિસ્થિતિ છે, અને એ મનોવલણની વાત છે એ અહીંયા છે. એટલા માટે માનસિક પ્રક્રિયા પણ છે અને ચેતાકીય પ્રક્રિયા છે. વ્યક્તિની અંદર એક વખત જો ડર બેસી જશે ને કે ભાઈ આ વસ્તુ આમ છે, તો એ બધી જ પરિસ્થિતિને એમ જ જોશે. અને એની અસર એના ચેતાકીય તત્પરતા, એટલે કે એના શારીરિક ફેરફારો એ માનસિક પ્રક્રિયાના આધારે થશે. કે ભાઈ વ્યક્તિ એમ ધારે કે આ વસ્તુ અહીંયા છે એ બહુ થાય છે, ન થતું હોય છતાં એ વ્યક્તિને ત્યાં એ જ દેખાશે. કેમ? મનોવલણ છે. સ્વાભાવિક રીતે કેવી પરિસ્થિતિ છે મનોવલણની કે એક્ઝામ્પલ તરીકે તમે ઘરે હો, પણ જ્યારે તમે ઘરે એકલા હો ને ત્યારે તે તમને ન સંભળાના અવાજ સંભળાશે. કેમ? કારણ કે મનની અંદર આવેગ છે, અને આવેગના આધારે મનોવલણની ઉત્પત્તિ છે એ થતી હોય છે. તો એ મનોવલણ એટલે ખાસ કરીને છે એ મનોવલણ, અહીંયા આપણે એનો અર્થ લેવાનો છે. એટલે કે કોઈ વસ્તુ છે એની પ્રત્યે પરફેક્ટ માનસિક પ્રક્રિયા જ્યારે આપણે બાંધીએ છીએ એ મનોવલણ. એ સિવાય સામાજિક વિશ્વને કોઈ અન્ય દરેક તત્વ, મુદ્દે, વિચાર, વ્યક્તિ, સામાજિક સમૂહ, વસ્તુ પ્રત્યે આપણે જે વિધાયક કે નિષેધ પ્રતિક્રિયા, એટલે કે આપણે કોઈ વસ્તુ કે કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યે કાં તો નિષેધ કાં તો વિધાયક, કોઈ વ્યક્તિ આપણે સારા લાગતા હોય ને કોઈ વ્યક્તિ આપણે ખરાબ લાગતા હોય, એ આપણા જે મનની અંદર જે ગાંઠ બાંધી છે એ મનોવલણ છે. એટલે એ મનોવલણની બાબત છે એ આપણી સમજૂતી. આપણે એવો શબ્દ આપવામાં આવે, એક્ઝામ્પલ તરીકે જો આ મનોવલણ છે, તમારા મનના મનોવલણ જાણવાના, હું તમને જે શબ્દ આપીશ ને એ શબ્દ તમે સમજો, તમારા મનમાં તમને ખબર પડી જશે કે આ સારું છે કે ખરાબ. હું જે શબ્દ બોલું, રાક્ષસ, તો મનમાં શું તમને વિચાર આવશે? નેગેટિવ, ખરાબ વ્યક્તિ. કોઈ ગરીબ લાચાર વ્યક્તિ, તો ત્યાં પોઝિટિવ ઊભું થશે કે ભાઈ લાચાર વ્યક્તિ, રાજા, વિલન. બરાબર? તો એ શબ્દના આધારે આપણું માનસિક પ્રક્રિયા વિચારશે. કોઈ તમને બે ઓફર આપતું હોય કે ભાઈ કાં તમે છે હીરો બનો આ નાટકમાં અને કાં વિલન બનો, તો આપણે મોસ્ટ ઓફલી હીરોને છે હીરોનું પાત્ર ભજવાનો પ્રયત્ન કરશું. કેમ? પોઝિટિવ છે, સામે નેગેટિવ છે. બરાબર? એટલે એ પરિસ્થિતિ અને મનોવલણની સીધી અસર તમે જો, તમે મૂવીની અંદર જે જોવો છો એની અંદર જે ગુંડો છે એ તમને રિયાલિટી લાગે કે આ તો કેવો ખરાબ વિલન છે. પછી એને તમે રૂમ જોવો તો તમારા મનની અંદર થોડોક તો આભાસ એવો હોય કે આ વિલન છે. હકીકતની અંદર એ જ વ્યક્તિ છે એ રિયાલિટીની અંદર છે એ ખૂબ સારો એવો વ્યક્તિ હોય.
તો એ મનોવલણ છે. આપણે એક દ્રષ્ટિબિંદુ બાંધી દીધું છે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે, એ મનોવલણની વાત છે એ આપણે અહીંયા કરી રહ્યા છીએ. આ બધી જ વ્યાખ્યા છે ને, આ વ્યાખ્યામાંથી ખાસ કરીને જે આપને યાદ રહે એક વ્યાખ્યા યાદ કરી લેવાની છે. ટૂંકમાં દરેક સમાજ જે છે વિવિધ રીત રિવાજો, મૂલ્યો, આદર્શો, વિચારસરણી, રહેણી કહેણી વગેરે સમયે લોકોના વલણોમાં પરિવર્તનો છે એ લાવે છે. તમે અહીંયા રહ્યો છો તો અહીંયા તમે છે એ એક્ઝામ્પલ તરીકે કોઈ સ્ત્રી અહીંયા રહે છે તો એ સાદી સાડી પહેરીને છે, ટૂંકમાં ઘૂંઘટ મારીને ગામડામાં રહેતી હોય તો ત્યાં તેમ રહે છે. એ જ સ્ત્રી જ્યારે છે એ સિટીની અંદર જશે તો તરત પરિવર્તન આવશે, ત્યાંની પરિસ્થિતિ બદલાશે, વાતાવરણ બદલાશે, એ સાડી પહેરવાની રીત બદલી નાખશે. એ જ સ્ત્રી ફરીથી ભારતથી કોઈ એવી વેસ્ટર્ન કલ્ચરની અંદર લાંબા સમય સુધી રહેશે તો એ સ્ત્રી જીન્સ, ટી શર્ટ ને એવું બધું પહેરતા શીખી જશે. કેમ? કારણ કે પરિસ્થિતિ બદલાણી, વાતાવરણ બદલાણું. આમ વ્યક્તિના રીત રિવાજો, મૂલ્યો, આદર્શો, વિચારસરણી, રહેણી કહેણી, આજુબાજુની જે પણ પરિસ્થિતિ છે એ પ્રમાણે પોતાના વલણો છે એ બદલાશે. ટૂંકમાં આની આધારે છે એ માનવના મૂલ્યો છે, એના ધ્યેય છે એ બદલાય છે. અને એની પરિસ્થિતિ આપણે 3 આ વ્યાખ્યા ઉપરથી એનો અર્થ સમજાવી શકીએ. પહેલું તો કે મનોવલણ એ મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા છે. કારણ કે મનોવલણ એ માનસિક પ્રક્રિયા છે. વ્યક્તિના વિચાર એ માનસિક પ્રક્રિયા છે અને એના આધારે વ્યક્તિનું વર્તન થાય છે. જે વ્યક્તિ ડરી ગઈ છે એને બધી જ પરિસ્થિતિની અંદર ડરવાનો જ વર્તન કરશે. તો એની માનસિક પરિસ્થિતિના આધારે એનું વર્તન આપણે જોઈ શકીએ છીએ. અને આનો આધાર લઈને મનોવિજ્ઞાન, માનસિક સાયકાટ્રિસ્ટ છે એ લોકોને છે એ સારા કરવાનો પ્રયત્ન છે એ કરે છે. જો મનોવિજ્ઞાન છે ને, મનોવિજ્ઞાન એ વસ્તુને રોગ એવો શબ્દ નથી વાપરતું. કારણ કે મનોવિજ્ઞાન પોઝિટિવ છે. આપણું છેલ્લું ચેપ્ટર આપણે ભણશું વિધાયક મનોવિજ્ઞાન. આજનું જે લેટેસ્ટ મનોવિજ્ઞાન છે એ વિધાયક મનોવિજ્ઞાન છે. એક થિયરી મૂકી કે ભાઈ મનોવિજ્ઞાન માત્ર નેગેટિવ બાબતને શું લેવા સમજે છે કે ભાઈ આ રોગ હોય મનોવિજ્ઞાનમાં તો આવા લક્ષણો હોય, એવું નહીં. અગાઉથી પોઝિટિવિટી આપો. વ્યક્તિની અંદર અગાઉથી જ પોઝિટિવિટી હશે તો એની અંદર માનસિક રોગ જવાના જ નથી. એ બેઝ ઉપર મનોવિજ્ઞાન આજે કામ કર્યું. પણ આપણે એ ચેપ્ટર આવશે ત્યારે એને સમજશું. પણ આ હું વાત એટલા માટે કરું છું કે મનોવલણની માનસિક તત્પરતા વર્તનને અસર કરે છે અને એટલા માટે. બીજું, મનોવલણ માનવ વર્તન કે પ્રતિક્રિયાને દોરે છે અને દિશા આપે છે. જે માનસિક પ્રક્રિયા છે એને સમજે છે અને એ જ પ્રમાણે વર્તન કરે છે. કોઈ વ્યક્તિ કોઈ મોટા એવી પરિસ્થિતિની અંદર, ઘટનાની અંદર સંપડાયેલું હશે તો એની માનસિક સ્થિતિ એ પ્રમાણે થઈ જશે, એનું વર્તન પણ એ પ્રમાણે થઈ જશે. તો એ બાબત. અને બીજું કે વ્યક્તિના વલણો છે એ જુદા જુદા હોવાથી તેની પ્રતિક્રિયા પણ જુદી જુદી હોય છે. દરેક વ્યક્તિના વલણો જુદા હોય અને એટલા માટે દરેક છે એ વર્તન, એની પ્રતિક્રિયા પણ અલગ હોય. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ સાપથી ડરતું હોય તો એ દોડીને ભાગશે, પણ કોઈ વ્યક્તિ સાપને પકડવા માટે સક્ષમ હશે, ડિસ્કવરીવાળા આવ્યા હોય તો એ સાપને રમાડશે હાથમાં. કેમ? એનું વલણ છે એ અલગ છે અને એટલા માટે છે એનો ડર નથી, ત્યાં એને ભયનું વર્તન નથી. જ્યારે આપણે એનાથી દૂર ભાગશું, ભયનું વર્તન છે. ઘણા છે કોક્રોચથી ડરતા હોય તો એના પ્રત્યેનું વલણ નેગેટિવ છે અને ઘણા એને હાથમાં પકડીને ફેંકી પણ દેતા હોય તો એનું વર્તન એ પ્રમાણેનું છે. એટલે દરેક વ્યક્તિનું માનસિક વલણ કેવું એને એના મનની અંદર ધાર્યું છે એ પ્રમાણે વ્યક્તિની બૌદ્ધિક શક્તિ છે એ કામ કરતી હોય છે. હવે આપણે છે આ લેક્ચરના આગળના લેક્ચરની અંદર છે એ હકીકતમાં મનોવલણ શું છે એનું સ્વરૂપ, કે આપણા મનની અંદર આ જે વલણો બેસે છે એ કઈ રીતે બેસે છે, કઈ રીતે કામ કરે છે અને કેનો આધાર લે છે. જો આ બધા વિષયના સબ્જેક્ટ એવા છે કે આપણે એને એવું સમજશું કે ભાઈ શું મનને જાણવું ને વલણોને જાણવું ને શું ફાયદો. આજના જમાનાની અંદર સૌથી મોટા જેટલા રોગ હોય ને તો એ માનસિક રોગ વ્યક્તિના મનની અંદર સૌથી વધારે છે. અને એ જ પરિસ્થિતિનું છે એ નિર્માણ આજે થઈ રહ્યું છે.
આજે છે એ મોબાઈલના હિસાબે વ્યક્તિના અઢળક માનસિક રોગો થઈ રહ્યા છે, ઝડપી જીવનના હિસાબે અઢળક માનસિક રોગો થઈ રહ્યા છે. તો એને સમજવા મનોવિજ્ઞાન સમજવું જરૂરી છે. અને એટલા માટે આજે વિશ્વને મનોવિજ્ઞાનની જરૂરિયાત છે. ભલે ભારતની અંદર છે એ આપણે મનોવિજ્ઞાનનું વાત બહુ સાંભળી ન શકતા હોય, પણ એક વખત ગૂગલ ઉપર જઈને સર્ચ મારજો કે વિશ્વની અંદર સાયકોલોજી શું છે. આજે વિશ્વની અંદર સૌથી વધારે છે એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને બાયોલોજી સિવાય જો વિષય સૌથી વધારે વિકસિત હોય ને તો એ ઇકોનોમિક્સ ને સાયકોલોજી છે. કે આજે સૌથી વધારે જેની ઉપર રિસર્ચ થતા હોય, લોકો જેની અંદર સૌથી વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય, સાયકોલોજીની કોઈ બહારની યુનિવર્સિટી છે ને એની ઉપર એના કોર્સ જોજો, અઢળક પ્રકારના છે. કેમ? કારણ કે આજે માનવી છે એ માનસિક રીતે નબળો થતો રહ્યો છે. શારીરિક રીતે તો થતો રહ્યો છે, પણ સાથે માનસિક રીતે થતો રહ્યો છે. અને એને સમજવા માટે હું તમને એમ કહું ભાઈ એવા કેવા માનસિક રોગો કે સાયકાટ્રિસ્ટ ડૉક્ટરની જરૂર પડે. આપણે મેન્ટલની તો વાત જ નથી કરતા, જે ગાંડા વ્યક્તિને સાજા કરવાની વાત છે એની વાત જ નથી. અહીંયા વાત એ છે કે એક્ઝામ્પલ તરીકે વચ્ચે પબજી જે ગેમ છે એના આધાર લઈને ઘણા બધા કેસ ન્યૂઝપેપરની અંદર આવતા કે વ્યક્તિ કોઈ બાળકે છે પબજી રમવાની ના પાડીને એ ગેમના આધારે એને એના પિતાને મારી નાખ્યા અથવા એવું કંઈ કર્યું. તો એ પરિસ્થિતિ શું છે? વ્યક્તિની અણસમજ પેદા. તો આ બધી પરિસ્થિતિઓનું નિર્માણ આજે થઈ રહ્યું છે. હજી તો આપણે ટેકનોલોજી અંદર ગરતા જ જઈએ છીએ, આપણું જીવન ટેકનોલોજી વગર શક્ય નથી. તમે તમારા મનના અંદર વિચારો કે તમે મોબાઈલને લેવા માટે, જો તમારી પાસે મોબાઈલ હશે તો, અને ન હોય તો પણ મોબાઈલને તમે એકદમ સચોટ જોડાઈ ગયા છે, નથી ચાલતું એની વગર, મનોવલણ બંધાઈ ગયું છે એની પ્રત્યે. તો એના આધારે ઘણી બધી એવી માનસિક પ્રક્રિયાઓ ઉદ્ભવે છે ને એના હિસાબે છે આજે માનવીને તણાવનો આધાર છે. અને એનાથી બચવા માટે આ મનોવિજ્ઞાનમાં આ બધા વસ્તુઓનો અભ્યાસ થઈ રહ્યો છે. આપણે આ બધા અભ્યાસો જોઈ રહ્યા છીએ. તો આવતા લેક્ચરની અંદર મનોવિજ્ઞાનનું સ્વરૂપ શું છે એને સમજવાનો છે એ આપણે પ્રયત્ન કરશું. તો ખાસ કરીને છે આમાં તમને ઘણી બધી સમજાઈ ગયું હશે, બરાબર છે. તો હું તમને તમારી બુદ્ધિ શક્તિ આધારે છે, ખાસ કરીને મોસ્ટ ઓફલી હવે કોઈ વ્યક્તિ કોમેન્ટની અંદર જવાબ નથી આપતું, પણ છતાંય હું તો પ્રશ્ન પૂછીશ. હું મારી ફરજ નિભાવું છું, તમારી ફરજ, તમારી ઈચ્છા, તમારું મનોવલણ જેવું છે, બરાબર ને. આમાં મનોવલણ નક્કી કરે સ્વાભાવિક રીતે કે વ્યક્તિ પોતે છે એ મનોવલણ ધારી કે ભાઈ આપણે એવા ભાઈ તો કીધા રાખે, એવું કાંઈ કરવાનું ન હોય. તો એ બધી મનોવલણ વ્યક્તિના મનની અંદર છે એ બંધાઈ જતું હોય છે. તો આજનો પ્રશ્ન હું એવો પૂછું છું કે વ્યક્તિનું મનોવલણ છે એ વ્યક્તિ ઉપર શું અસર કરે છે. હું તમને 4 ઓપ્શન આપું છું, યાદ રાખજો. એમાંથી તમારે છે એ કહેવાનું છે વ્યક્તિનું મનોવલણ છે એ વ્યક્તિ પર શું અસર પહોંચાડે છે. પહેલું તો વિધાયક એટલે કે પોઝિટિવ, પછી બીજું નિષેધક એટલે નેગેટિવ, ત્રીજું વર્તન પર, અને ચોથું વ્યક્તિત્વ પર. આ 4 પરિસ્થિતિ સૌથી વધારે શેની ઉપર અસર છે એ આપને જોવા મળે છે મનોવલણની, કે આનું મનોવલણ આવું છે. વિધાયક, નિષેધક, વર્તન અને ચોથું છે એ વ્યક્તિત્વ. આ 4 વસ્તુમાંથી, બરાબર. એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે.